વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ 9 એમાં મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પાઠ સમજીએ છીએ. એમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના આપણે 3 પોઈન્ટ વિશે અગાઉ અભ્યાસ કર્યો. હવેના વિડીયોની અંદર આપણે બાકીના જે 2 સિદ્ધાંતો છે એના વિશે સમજીશું. એમાં ચોથો સિદ્ધાંત છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. આપણે આગળ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શક સિદ્ધાંતો છે રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને માર્ગદર્શક છે. કાયદા દ્વારા એનો ફરજિયાત અમલ કરાવી શકાતો નથી, પરંતુ આ સિદ્ધાંતોનો અમલ કરવાથી એ દેશના વિકાસમાં ચોક્કસ ઉપયોગી થશે, એ સ્વાભાવિક છે. હવે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો શું જણાવે છે? તો પહેલા તો શૈક્ષણિક સિદ્ધાંતો, તો દેશના વિકાસ માટે એવા સિદ્ધાંતો કે જેનાથી શિક્ષણનું સ્તર આપણે સુધારી શકીએ. આપણે ત્યાં 14 વર્ષથી નાના બાળકોને મજૂરી કરવા માટેની છૂટ નથી, એના પર પ્રતિબંધ છે. તો આપણી સરકારે આપણા દેશે જ્યારથી આપણે બંધારણનો અમલ કર્યો 26 જાન્યુઆરી 1950 એ વખતથી આપણે એવું નક્કી કર્યું હતું કે 14 વર્ષ સુધીના તમામ બાળકોને આપણા બંધારણના અમલ પછીના 10 વર્ષની અંદર એને શિક્ષિત કરી દેવાય, એટલે કે બધાને શિક્ષણનો હક પ્રાપ્ત કરવો. તો 14 વર્ષ સુધીના તમામ બાળકોને આપણે બંધારણના ઘડતર વખતે, બંધારણ જ્યારથી અમલમાં મૂક્યું ઘડતર પછી, ત્યારે આપણે 10 વર્ષની અંદર એને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એના માટેનો આપણે ત્યારે નિર્ધાર કર્યો હતો કે બધા જ બાળકો આપણે જે 14 વર્ષથી નાના છે એ શિક્ષિત બને, એ લોકોને મજૂરી ન કરવી પડે અને સમાજની અંદર એ શિક્ષિત બની અને પોતાનો વિકાસ પૂરતો કરી શકે. હવે આઝાદી વખતે આપણું બંધારણ ઘડાયું, અમલમાં મુકાયું, એ વખતે આપણે નક્કી કરેલું કે આપણે 14 વર્ષ સુધીના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર આપવો, અને મૂળભૂત હકોની અંદર પણ આપણે એ હક છે એ શૈક્ષણિક હકની અંદર બધા બાળકોને શિક્ષણનો હક એ બાબત આપણે સમાવિષ્ટ કરેલી. હવે અત્યારે મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો જે કાયદો છે આપણે પણ જાણીએ છીએ કે 14 વર્ષ સુધીના બાળકોને, એટલે કે 9 ધોરણ સુધી અત્યારે બધી જ સરકારી સ્કૂલોની અંદર શિક્ષણ છે પ્રાપ્ય છે, એટલે કે 9 ધોરણ સુધી કોઈ બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની, એટલે કે 14 વર્ષ સુધી બધાને ફરજિયાત અભ્યાસ કરાવો. તો એ આપણે 2009 થી હવે આપણે કાયદો બનાવ્યો છે રાઈટ ટુ એજ્યુકેશન. એ 2009 થી એને આપણે મૂળભૂત હકની અંદર પણ એડ કરેલો છે. શૈક્ષણિક હકમાં એ બંધારણના હકોમાં આપણને હક મળેલો છે, પણ 2009 થી રાઈટ ટુ એજ્યુકેશન એ હક અંતર્ગત બધા જ બાળકોને ફરજિયાતપણે શિક્ષણ મેળવવું અને શિક્ષણ પ્રાપ્તિનો સૌને હક, રાઈટ ટુ એજ્યુકેશન, એ હક મુજબ અત્યારે 14 વર્ષ સુધીના તમામ બાળકોને મજૂરી કરવાનું કે કામે જવાનું સંપૂર્ણ પ્રતિબંધિત કરી અને સરકારે એવી યોજના બનાવી છે કે જેથી કરીને બાળકો છે ફરજિયાતપણે શિક્ષણ મેળવી શકે અને એના માતા પિતા એને મજૂરી કરવા કે કામે ન મોકલે, એટલે કે બધા બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય, એ ઓછામાં ઓછું 9 ધોરણ સુધી તો પોતે શિક્ષણ મેળવી શકે. તો એના માટે બંધારણના ઘડતર વખતે જ આપણે એ બાબત છે એનો ઉલ્લેખ કરેલો અને 2009 તો સરકારે ફરીથી પાછો આરટીઈ મુજબ એ બધા બાળકોને શિક્ષણ પ્રાપ્તિનો હક આપ્યો છે. એટલે મૂળભૂત હકની અંદર પણ એ આરટીઈ ની અંતર્ગત એ હક છે એને સમાવેશ કરવામાં આવ્યો. એટલા માટે હવે 14 વર્ષ સુધીના બધા બાળકો છે એ ફરજિયાત શિક્ષણ મેળવી શકે છે. એટલે પહેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓના સિદ્ધાંતોની અંદર અહીંયા આપણે બાળકોને શિક્ષણનો હક છે એ મળવો જોઈએ, અને જેથી કરીને એ શિક્ષિત બની અને સમાજની અંદર સારું સ્થાન મેળવી શકે. એટલે શિક્ષણ સંબંધી આવો સિદ્ધાંત છે એને આપણે માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સમાવેલો છે. હવે સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. સાંસ્કૃતિક એટલે કે સંસ્કૃતિને લગતું આપણા રીત રિવાજો, આપણી કલાઓ છે, આપણી સંસ્કૃતિ છે, આપણી બોલીઓ છે વગેરે છે એને જાળવવા માટે પણ સરકારે પ્રયત્ન કરવા, એનો વિકાસ થાય, એની અંદર જે આપણા ભૂતકાળના વારસાઓ છે, ભૂતકાળમાં આપણી એવી કલાત્મક ઇમારતો જે રાજાઓએ ખૂબ રૂપિયા ખર્ચીને બનાવેલી, એ બધી કલાત્મક મિલકતો, એ જગ્યાઓ, સ્મારકો છે એનું જતન થાય. એવી ઇમારતો કદાચ અત્યારે બનાવી હોય તો એ લાખો કરોડો રૂપિયાની કિંમત ચૂકવીને પણ એ બની શકે એવું હોતું નથી, કારણ કે એ બનાવવા માટેનું જે મટીરીયલ્સ છે અને એ બનાવનાર જે કારીગરો છે એ કલાકૃતિઓના
કારીગરો પણ આજે હયાત હોતા નથી. કદાચ એ રાજાઓએ ખર્ચેલા રૂપિયા જેટલા રૂપિયા અત્યારે આપણે ખર્ચવા હોય તો પણ એવી વસ્તુઓ છે એ આપણે અત્યારે બનાવી શકતા નથી. તો જે એ આપણા સ્મારકો છે, જે આપણો ઇતિહાસ છે ને જાળવી રાખે છે, એવા બધા સ્મારકો છે એની જાળવણી કરવી, એનું જતન કરવું અને એને કોઈ ખરાબ ન કરે એના માટેના પણ પ્રયત્નો કરવા. તો આપણા સ્મારકો છે આવા જેની સાથે આપણી ઇતિહાસની યાદો જોડાયેલી છે, એવી ઘટનાઓ જોડાયેલી છે, એવા સ્થળો, એવી કલાકૃતિઓ, એવી બેરંગૂન કલાકૃતિઓ આપણા કારીગરો દ્વારા આપણા દેશની અંદર અનેક જગ્યાએ એવી ઇમારતો, એવા મહેલો, એવા જોવાલાયક સ્થળો એ બનાવેલા છે કે જેની કલાકૃતિઓ જોતા આજે પણ આપણને એવું લાગે કે આ કલાકૃતિઓ બનાવતા એ કારીગરોએ કેટલી મહેનત અને કેટલા વર્ષો છે એનું બલિદાન આપ્યું હશે, કેટલી બધી મહેનતના અંતે એ લોકો એટલા શ્રેષ્ઠ સર્જન કરી શક્યા હશે. તો એવા સર્જનોને આપણે જાળવી રાખવા તો એ પણ રાજ્ય સરકારની છે એક ફરજનો ભાગ બને છે. તો એવા સ્થળોને કોઈ લૂંટફાટ કરીને, કોઈ એવા આક્રમક લોકો દ્વારા કે કોઈ એવા બગાડ કરીને કોઈ એ વસ્તુઓને, એ સ્થળોને વિકૃત બનાવે, એની જે રચના છે એમાં ખરાબી ઊભી કરે, એનું સ્થળાંતર કરે, કોઈ એવા જૂના ઇમારતો, કોઈ એવી જૂની જગ્યાઓ કે કોઈ એવા જૂના વારસાઓ છે, જૂની વસ્તુઓ છે તો એનું ક્યાંય સ્થળાંતર કરી દેવામાં આવે, એને છુપાવી દેવામાં આવે અથવા તો એ વસ્તુઓને વેચી દેવામાં આવે. જે મિલકત સરકારની હોય છતાં એવી વસ્તુઓનું સ્થળાંતર કરી અને કોઈની માલિકી પોતાના કબજામાં કરી લે, આવું કંઈ ન થાય, એનો કોઈ નિકાલ કરી દે, સંપૂર્ણ નાશ કરી દે, તો એ બધાને અટકાવવાની કે એનું રક્ષણ કરવાની જવાબદારી પણ સરકાર છે એને નિભાવવી જોઈએ. જોકે એવા વર્લ્ડ હેરિટેજ નામની જે સંસ્થા છે જે દુનિયાની અંદર આવા સ્મારકો છે, આવા જોવાલાયક સ્થળો છે એની જાળવણી કરે છે, એની પાછળનો ખર્ચ પણ એ ભોગવે છે, એવી જ રીતે દેશની અંદર પણ આવા જૂના સ્મારકો છે કે જૂની યાદો છે એને જાળવવા માટેના પ્રયત્નો છે સરકારે કરવા જોઈએ. એની પાછળ જરૂર લાગે તેના સમારકામ વગેરે માટેનો ખર્ચ છે એ પણ યોગ્ય કરવો જોઈએ, જેથી કરીને આપણી આવનારી પેઢીઓ છે એ આપણી સંસ્કૃતિ વિશે, આપણા વારસા વિશે જાણી શકે. તો એને ટકાવો છે એ પણ આપણી એક ફરજ છે. તો એનો પણ સમાવેશ આપણે આ સાંસ્કૃતિક નીતિઓના સિદ્ધાંતોની અંદર કરેલો છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન, આ બધા જે વારસાઓ છે, આ સ્મારકો છે, સ્થળો છે, એની સાથે આપણો ભૂતકાળનો ઇતિહાસ, આપણા રાજાઓ કે વગેરે આગળના થઈ ગયેલા લોકો, એના ઇતિહાસ છે બધા આની સાથે જોડાયેલા હોય છે. આપણી સંસ્કૃતિ છે એની પણ ઘણી બધી એવી જૂની બાબતો, એવા પુરાણા અવશેષો છે એ બધાની સાથે જોડાયેલા હોય છે. ઘણી બધી એવી બાબતો હોય છે કે જે આ વારસાની સાથે જોડાયેલી હોય છે, જેને જાળવવાથી ભવિષ્યની અંદર આપણે ઘણી બધી ઐતિહાસિક બાબતો છે એને જાળવી શકીએ, ટકાવી શકીએ અને આવનારી પેઢીઓ સુધી એ વાત છે ને પહોંચાડી શકીએ. તો એ બધા જ વારસાઓનું, એ આપણી સંસ્કૃતિ છે જે આપણા દેશના ગૌરવમાં વધારો કરે છે, જેને જોવા માટે ઘણા બધા વિદેશી લોકો આપણે ત્યાં આકર્ષાતા હોય છે, ઘણા બધા વિદેશી પર્યટકો આપણે ત્યાં આવતા હોય છે. તો એ બધાને જાળવવો અને જેનાથી આપણા દેશનું ગૌરવ વધે એ જાળવવાની, જોવાની ફરજ છે એ પણ આ સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતની અંદર જણાવવામાં આવી છે. એટલે કે આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો છે એમાં આપણે શિક્ષણનો બધા લોકોને અધિકાર અને આપણી સંસ્કૃતિ ટકાવવા માટે જે નિયમો છે એનું પાલન આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે આપણા વારસાને ટકાવી શકીએ. એવું આ ચોથા સિદ્ધાંતની અંદર સમજાવે છે. એટલે કે આપણે બધા લોકોએ આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, જે અધિકારીઓ કે જે સત્તાધીશો છે એ આને જાણે અને એનો અમલ થાય એના માટે પ્રયત્ન કરે તો આપણો સાંસ્કૃતિક વારસો ટકી રહે અને આપણા દેશના બાળકો છે એનું શૈક્ષણિક સ્તર છે જળવાઈ રહે, શિક્ષણનું પ્રમાણ આપણે ત્યાં વધી શકે. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે પાંચમો પોઈન્ટ, આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંત. આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં પાંચમો એટલે કે છેલ્લો પોઈન્ટ છે. આરોગ્ય વિષયક નીતિઓ કેવી ઘડવી. આરોગ્ય એટલે કે હેલ્થ, દેશના લોકોનું આરોગ્ય જળવાય, એનું સ્વાસ્થ્ય સારું રહે, શારીરિક વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય, તો જ એનો આર્થિક વિકાસ શક્ય છે. કારણ કે શારીરિક રીતે કે માનસિક રીતે કોઈ વ્યક્તિ બીમાર છે તો એ વ્યક્તિ છે દેશના વિકાસમાં ક્યારે પોતાનો ફાળો આપી શકે નહીં. હા, એ માત્ર કામ કરતો હશે, કદાચ મજૂરી કે કોઈ વેતન મેળવતો હશે, પણ એ જો શારીરિક રીતે
સ્વસ્થ કે માનસિક રીતે પણ એ આનંદની અંદર ન રહેતો હોય તો એને માત્ર કદાચ પોતાનું ઘર ચલાવવા માટે રૂપિયા મળશે પણ ક્યારે દેશના વિકાસમાં ઉપયોગી થાય એવું કોઈ કાર્ય કરી શકશે નહીં, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા. એ આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવત છે કે કોઈ પણ વ્યક્તિ છે સૌથી પહેલા શરીરથી સ્વસ્થ હોવો જોઈએ. શરીરથી સ્વસ્થ એનો અર્થ અહીંયા માત્ર શારીરિક સ્વસ્થતા નહીં પરંતુ માનસિક રીતે પણ એ ખૂબ સ્વસ્થ હોવો જોઈએ, એટલે કે પોતાનું કાર્ય એકદમ આનંદથી કરવો જોઈએ. તો અહીંયા દેશના વિકાસ માટે આપણે આરોગ્ય વિષયક નીતિઓ માટે પણ ઘણા સિદ્ધાંતો છે એની ચર્ચા કરી છે. એમાં સૌથી પ્રથમ કહે છે કે આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે. આરોગ્ય છે જળવાય અને લોકોને એવું પોષણ મળી રહે જેનાથી એનો શારીરિક વિકાસ સારો થાય. એ ખોરાક વગેરેની જે જરૂરિયાત છે એને એવી સમૃદ્ધ જરૂરિયાત એની પૂરી થઈ જવી જોઈએ, એટલે કે અહીંયા એક ખોરાક મેળવે પણ એક ખોરાક એવો હોવો જોઈએ જેનાથી એનો સમતોલ વિકાસ થાય. કોઈ ઊંચી કિંમતવાળા મેવા વગેરે કે એવી કોઈ બીજી વસ્તુઓ મળવી જોઈએ એવું જરૂરી નથી, પરંતુ એવું એનું ભોજન હોવું જોઈએ કોઈ પણ વ્યક્તિનું કે જેનાથી એના શરીરનો સમતોલ વિકાસ થાય. એને પૂરતા પ્રોટીન વાળા પદાર્થો કે જે એના શરીર માટે જરૂરી હોય એવા બધા જ પ્રકારના પદાર્થો એને મળી રહે એવા પ્રકારનું ભોજન મળે, એનું પોષણનું સ્તર વધે, એટલે કે એને શારીરિક રીતે એ સક્ષમ હોય, એ કુપોષણથી પીડાતો ન હોવો જોઈએ, એટલે એનું આરોગ્યનું સ્તર જળવાય અને એના સ્તરમાં સુધારો થાય, એટલે કે એનું આરોગ્યનું લેવલ ઊંચું આવે. જાહેર આરોગ્ય સુખાકારીને સરકારે પોતાની પ્રાથમિક ફરજ ગણવી જોઈએ. જાહેર લોકોનું આરોગ્ય જળવાય અને સમાજના બધા વર્ગના લોકો એ આરોગ્યથી તંદુરસ્ત હોય, શરીરથી તંદુરસ્ત હોય અને માનસિક રીતે પણ સ્વસ્થ હોય, કોઈ પણ પ્રકારના ચિંતા ભય વગેરેથી વંચિત હોય અને એનો પૂરેપૂરો શારીરિક અને માનસિક વિકાસ થાય, પોતાનું કાર્ય છે સારામાં સારી રીતે કરી શકે. એટલે એ પ્રકારે વ્યવસ્થા કરવાની, એ જોવાની એ સરકારની પ્રાથમિક ફરજ છે કે સૌથી પહેલા દેશના લોકોનું આરોગ્ય જળવાય. જો દેશના લોકો છે એ એનું આરોગ્ય સારું હશે તો એ પોતાનો વિકાસ તો કરી શકશે, સાથે દેશના વિકાસમાં પણ ઉપયોગી બનશે. એટલે સૌથી પ્રથમ સરકારની એ ફરજ છે કે જાહેર સુખાકારી, જાહેર આરોગ્ય છે, જાહેર લોકોનું હિત, એક વર્ગનું નહીં પણ સમાજના બધા વર્ગના લોકોનું આરોગ્ય સારું રહે એના માટેના પૂરતા પ્રયત્નો સરકારે કરવા જોઈએ, એની પ્રાથમિક ફરજમાં એને સ્થાન આપવું જોઈએ. ત્યાર પછી આરોગ્યની જાળવણી માટે હાનિકારક કેફી પદાર્થો જેનાથી નુકસાન થાય, સ્વાસ્થ્યને નુકસાન થાય, નશા વગેરેની અંદર આદતો પડી જાય અને જેને કારણે લોકો છે એ પોતે બીમાર પડે અથવા પોતાનો જીવ ગુમાવે એવા પ્રકારના જે વ્યસનો છે એ વ્યસનોથી દૂર થાય એના માટે પણ સરકારે આવી બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હાનિકારક જે કેફી પદાર્થો, દારૂ છે, ડ્રગ્સ છે વગેરે જેની આદત પડવાથી સમાજનો એ વર્ગ છે એનાથી ખૂબ નુકસાન ભોગવે છે. પોતે તો એ બીમારીને આમંત્રણ આપે છે પરંતુ એને કારણે એના કુટુંબના લોકો અને આજુબાજુના લોકો છે એને પણ એ નુકસાન કરે છે, સમાજને પણ એ નુકસાન કરે છે. તો એ બધા જે હાનિકારક દ્રવ્યો છે એવા કેફી પદાર્થો છે એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. માત્ર ઔષધિના હેતુથી એનો ઉપયોગ કરવા માટેની છૂટ હોવી જોઈએ. કોઈ દવાને માટે એવી વસ્તુઓની જરૂર હોય તો એ લાવવા કે એના ઉપયોગ માટે છૂટ, બાકી એવા નશાકારક પદાર્થો જેનાથી એ વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય કથળે એવું હોય, એ મોટી બીમારીનો ભોગ બને અને એને કારણે એ અને એનું કુટુંબ છે એનું જીવન બરબાદ થતું હોય તો એ વસ્તુઓ છે એને ક્યાંય પણ ન મળી શકે એવા પ્રકારનો કડક પ્રતિબંધ છે એ સરકાર દ્વારા હોવો જોઈએ, જેથી કરીને આવી હાનિકારક વસ્તુઓથી એ વ્યક્તિઓ છે એ દૂર રહી શકે. તો એના માટે સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. એ વસ્તુઓ છે ક્યાંય પણ સહેલાઈથી મળી શકવી જોઈએ નહીં અને માત્ર દવાના હેતુ માટે એની છૂટછાટ હોવી જોઈએ, બાકી કોઈ હેતુઓ માટે એ વસ્તુઓ છે એ કોઈ પણ કિંમતે મળે નહીં. એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે એ સરકાર દ્વારા કડકમાં કડક રીતે થવી જોઈએ, જેથી કરીને આપણે દેશના યુવાનો કે દેશની જે માનવ સંપત્તિ છે એને હાનિ થતી, એને નાશ પામતી છે એને બચાવી શકીએ અને દેશના લોકોનું આરોગ્ય છે જાળવી શકીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે દેશના પર્યાવરણનું રક્ષણ કરવું. દેશના પર્યાવરણનું રક્ષણ કરવું એટલે કે દેશની અંદર આપણી આજુબાજુ
રહેલી સમગ્ર સજીવ સૃષ્ટિ, આપણું વાતાવરણ જે પ્રદૂષણ થઈ રહેલું છે એ બધા પ્રદૂષણોને પણ આપણે દૂર કરવા અને દેશનું આરોગ્ય સંપૂર્ણ જળવાય, દેશના પર્યાવરણનું રક્ષણ થાય, દેશની અંદર સુખાકારી જળવાય, દેશમાં સુધારો થાય, દેશનો વિકાસ થાય, એના માટે સંપૂર્ણ પ્રયત્ન છે એ સરકાર દ્વારા કરવા જોઈએ. બધા જ પ્રકારના જે પ્રદૂષણો છે એ પ્રદૂષણો ઓછા થાય, એમાં ઘટાડો થાય અને એના માટેના કડક પગલાં લઈ અને દેશનું પર્યાવરણ છે સારું રહે, જળવાઈ રહે અને એનાથી દેશના લોકોનું હિત થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટે પ્રબંધ. સજીવ સૃષ્ટિની અંદર આપણે માણસ સિવાયની જે સૃષ્ટિઓ છે, જે બીજા બધા આપણને ઉપયોગી છે, એવી જંગલ સંપત્તિ, પ્રાણી સંપત્તિ, એ બધાને પણ કુદરતી સંપત્તિઓ જેમાં નદીઓ, તળાવો વગેરે જે પણ આપણને ઉપયોગી છે એ બધાના રક્ષણ માટે સરકારે પ્રબંધ એટલે કે જોગવાઈ કરવી જોઈએ. જંગલોને કાપવા દેવા ન જોઈએ, એના માટેના કડક કાયદાઓ બનાવવા જોઈએ. વન્ય સૃષ્ટિ, જંગલોના આધારે જીવતી સજીવ સૃષ્ટિઓ, એમાં પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, એના પણ શિકાર ઉપર પ્રતિબંધ કરવો જોઈએ અને એ વન્ય સૃષ્ટિને પણ જાળવવી જોઈએ. એના માટેના કડક કાયદાઓ સરકારે બનાવી અને એનું પાલન થાય ખાસ જોવું જોઈએ. જંગલો છે તો આપણું જીવન છે, આપણે સ્વસ્થ રહેવું હોય, આપણે સારી અને પ્રદૂષણ મુક્ત હવા મેળવવી હોય તો એના માટે જંગલોની જાળવણી ખૂબ જરૂરી છે. તો એ જાળવણી માટે પૂરેપૂરા કાયદાઓ છે સરકાર દ્વારા બનવા જોઈએ, એનું કડકપણે પાલન થવું જોઈએ. તો એ આપણા લોકોના આરોગ્યના વિકાસ માટે ખૂબ જરૂરી બાબત છે. અત્યારે આપણે જે મેળવીએ છીએ પ્રદૂષણ યુક્ત હવાઓ મેળવીએ છીએ, એવી હવાઓ આપણે શ્વાસની અંદર લઈએ છીએ અને જેનાથી ઘણી બધી બીમારીઓનો ભોગ બને છે. જો આપણે જંગલનું પ્રમાણ વધારીએ તો આ બધી હવા છે આપણે શુદ્ધ મેળવી શકીએ. ત્યાર પછી કામદારોના કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ એને મળે. કામદારો જ્યાં કામ કરે છે એ જગ્યાએ એનું સંપૂર્ણ એનું આરોગ્ય જળવાય એના માટેની વ્યવસ્થા હોવી જોઈએ. એ જ્યાં કામ કરે છે ત્યાં પ્રદૂષણ વાળું કે એ લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે એવું વાતાવરણ હોવું જોઈએ નહીં. ધુમાડો કે કોઈ અન્ય એવા વાતાવરણને કારણે એની હેલ્થ જેને અસર થતી હોય, લાંબે ગાળે બીમાર પડે એવું વાતાવરણ ન હોવું જોઈએ અને હોય તો એના માટેના યોગ્ય પગલાઓ, એની હેલ્થને ઓછામાં ઓછું નુકસાન થાય એવા પગલાઓ છે એ જે તે એકમના માલિકોએ કરવા જોઈએ. એના માટેના કડક કાયદા પણ સરકારે બનાવવા જોઈએ જેથી કરીને ત્યાં કામ કરતા કર્મચારીઓ છે એનું આરોગ્ય જળવાઈ રહે, એ લોકો સારા વાતાવરણની અંદર લાંબો સમય સુધી કામ કરી શકે. હવે એ લોકો ત્યાં કામ કરે છે તો એને કામના સમય બાદ જ્યારે એને વિશ્રામનો ટાઈમ હોય, જ્યારે બ્રેક રિસેસનો ટાઈમ હોય ત્યારે ત્યાં એ શારીરિક કામ કરતા હોય તો પણ ભલે અને માનસિક કામ કરતા હોય તો પણ ભલે, તો વચ્ચે એને જે બ્રેક મળે છે ત્યાં એને એ પાછા ફ્રેશ થઈને કામ કરી શકે. એના માટે કોઈ એવી મનોરંજનની કે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કરીને એ વધારાના જે એને બ્રેકના ટાઈમ છે એની અંદર એવા ફ્રેશ થાય અને એને કારણે પછીનું કામ જે એને કરવાનું છે સારી રીતે કરી શકે. તો એવી વ્યવસ્થા પણ એ કામના સ્થળે હોવી જોઈએ કે કોઈ એવું હળવું સંગીત કે કોઈ એવા શોખના વિષયો છે, કોઈ એવી વાંચન સામગ્રી કે મનોરંજન માટેના સાધનો, એનો વિકાસ એ જે તે સંસ્થાના કે જે એકમો કે કામદારો જ્યાં કામ કરે છે ત્યાંના લોકો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને એ પોતાનો બ્રેક ટાઈમ છે એની અંદર એ પાછો ફ્રેશ થઈ અને વળી પાછું જ્યારે કામ કરવાનું છે ત્યારે સારી રીતે કામ કરી શકે. એના શોખને અનુરૂપ, એની જરૂરિયાતને અનુરૂપ જે સાધનો વિકસાવી શકાતા હોય એવા સાધનો ત્યાં વસાવવા જોઈએ જેથી કરીને એ માનસિક રીતે પણ ફ્રેશ થઈ અને પોતાનું કાર્ય વધુ સારી રીતે કામ કરી શકે. શારીરિક શ્રમવાળા જે કામદારો જ્યાં કામ કરે છે તેને હાર્ડવર્ક કરવાનું છે, એને બ્રેકના ટાઈમની અંદર કે ભોજનના વિરામ વખતે એને થોડી આરામની સુવિધા થાય, એ થોડો સમય સુધી શારીરિક થાક છે એનાથી પણ એ દૂર થાય એના માટેની વ્યવસ્થા પણ યોગ્ય વ્યવસ્થા ત્યાં થવી જોઈએ કે જેથી કરીને એના આરોગ્ય છે એને ટકાવી શકાય અને લાંબો સમય સારું કામ કરી શકે. સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય એના માટેની ફરજ પણ છે. એવા સાંસ્કૃતિક વિકાસ થાય એવા સાધનો કે એવા કોઈ બીજા અન્ય સાધનો વસાવવા જોઈએ કે જેથી કરીને એ કામદારો છે એને કામ કરવા માટેનો આનંદ આવે. એ માત્ર મજૂરી કે વેટની જેમ પોતાનું કાર્ય ન કરે પણ પોતાનું કાર્ય વધુ સારી રીતે કરી શકે એના માટેની વ્યવસ્થા ત્યાં થવી જોઈએ. એટલે આ આરોગ્યને ટકાવવા માટેના આરોગ્ય વિષયક નીતિ સંબંધી આવા સિદ્ધાંતો આપણા માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સમાવેલા છે કે જેથી કરીને દેશના લોકોનું આરોગ્ય જળવાય અને દેશનો તંદુરસ્ત વિકાસ થાય.
એના માટે આ સિદ્ધાંતો છે એને અમલમાં મૂકવા જરૂરી છે. હવે આપણે 5 સિદ્ધાંતો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર 5 સિદ્ધાંતો છે એને આપણે સમજ્યા. આર્થિક નીતિના, સામાજિક નીતિના, રાજકીય નીતિના, વિદેશી નીતિઓના, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓના અને આરોગ્ય વિષયક નીતિઓના આ બધા સિદ્ધાંતો છે. ભલે આપણે સમજીએ છીએ કે બધાનો કાયદા દ્વારા ફરજિયાત અમલ નથી કરાવી શકાતો, પણ આ સિદ્ધાંતો છે એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. જેવી રીતે હકો છે એનાથી આપણે આપણી રાજકીય લોકશાહી છે ટકાવી શકીએ છીએ, એવી રીતે જે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આપણા દેશની સામાજિક અને આર્થિક લોકશાહી છે એને ટકાવવા માટે ઉપયોગી છે. માત્ર રાજકીય લોકશાહી મળે તો એ અધૂરી લોકશાહી છે. જો સામાજિક અને આર્થિક લોકશાહી મળે તો જ એ રાજકીય લોકશાહી છે પૂર્ણ થઈ શકે. એટલા માટે માત્ર આપણે હકોની વાતો કરીએ, ફરજો અદા કરવાની વાતો કરીએ તો આપણે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને પણ સમજવા જોઈએ અને એનો અમલ પણ વ્યવહારમાં થાય એ ખૂબ જરૂરી છે. આ બધા સિદ્ધાંતો છે એ શા માટે બનાવવામાં આવે છે? તો જેનાથી આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકીએ. સત્તા છે સમાજના ખૂબ થોડા વર્ગો પાસે રહે અને ખૂબ મોટો વર્ગ છે એનાથી વંચિત રહે, એનો વિકાસ ન થાય. એવું ન થાય એના માટે આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે આ સિદ્ધાંતો છે એને ઘડવામાં આવ્યા છે. એનો વાસ્તવમાં અમલ થવો જોઈએ. દેશની અંદર આપણે સમતાવાળી સમાજ રચના, જ્યાં બધાનો સમાન વિકાસ થાય એવી સમાજ રચના ઘડવી છે તો એના માટે પણ આ સિદ્ધાંતો છે એકદમ ઉપયોગી છે. દેશનું કલ્યાણ થાય, દેશના મહત્તમ લોકોનો વિકાસ થાય, મહત્તમ લોકોનું હિત થાય એવી વ્યવસ્થા માટે પણ આ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. એટલે આ સિદ્ધાંતોનો જે પણ સરકાર છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જેને સત્તા સંભાળવાની છે, સંચાલન કરવાનું છે, એ લોકોએ આનો સંપૂર્ણ અભ્યાસ ખૂબ જ ઝીણવટપૂર્વક ગંભીરપણે કરવો જોઈએ, જેથી કરીને એ લોકો આ સિદ્ધાંતોનો પ્રેક્ટિકલમાં ઉપયોગ કરે તો એનાથી દેશનો સાચો વિકાસ છે આપણે કરી શકીએ, સમાન વિકાસ કરી શકીએ. માત્ર અમુક ટકા વર્ગનો વિકાસ નહીં પરંતુ સમાજના મોટા ભાગના લોકોનું કલ્યાણ થાય એવી વ્યવસ્થા કરવા માટે આ સિદ્ધાંતો છે એને બનાવવામાં આવ્યા છે અને એનો ખરેખર અમલ કરીએ આપણે તો દેશનો સાચો વિકાસ છે એ થઈ શકે. હકો અને ફરજો છે એ તો આપણે મેળવીએ છીએ અને અદા પણ કરીએ છીએ. જ્યારે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એને કાયદા દ્વારા ભલે ફરજિયાત બનાવવામાં ન આવ્યા હોય પણ જો એનું પાલન કરવામાં આવે તો દેશનો ચોક્કસ સારો વિકાસ છે એ આપણે લાંબા સમય સુધી કરી શકીએ. એટલે જે પણ અધિકારીઓ છે એ આનો યોગ્ય અભ્યાસ કરી અને અમલમાં મૂકે એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો દેશની અંદર આપણે સંપૂર્ણ લોકશાહી, માત્ર રાજકીય લોકશાહી નહીં પણ સામાજિક અને આર્થિક લોકશાહી પણ લાવી શકીશું. એટલે આ સિદ્ધાંતો છે એનો આપણે સારી રીતે અભ્યાસ કરી અને એને અમલમાં મૂકવા માટેના પૂરતા પ્રયત્નો સરકાર દ્વારા થવા જોઈએ. તો આ સિદ્ધાંતો છે એનું મહત્વ આપણે સાચું સમજ્યા ગણાય. આ આજનો આપણો પાઠ છે, પાઠ 9, એના આપણે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને અત્યારે આપણે પૂરા કર્યા સમજવાના. એટલે આ પાઠ છે અહીંયા પૂરો કરવામાં આવે છે.